આ છે ચેરીનું ઝાડ, થોડોક આ છે મની પ્લાન્ટ 18 હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. ને અમે જઈએ છીએ આજે ફ્લાવર લેવા માટે, તો અમે તમને બતાવશું. અહીંયા ફૂગે એવા છે, અમે જોઈ શકો છો ફ્લાવર ને ફ્રૂટ ને. આ છે એનું પાર્કિંગ છે શોપનું, હવે ત્યાં જ અમે તમને બતાવ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ. આ છે ઇન્ડિયાનો બાગડો કહેવાય એને. આ એક બીજું ફૂલ છે ના, એનું નામ છે આવી રીતના બધા ફ્લાવર છે, જોઈ શકો છો. લેવાવાળા પણ બહુ છે, આજે બહુ માણસ લેવા આવ્યા છે. આ છે, મારો અવાજ તમને થોડોક ઓછો આવશે, વરસાદ ચાલુ છે એટલે. આ છે ગુલાબનો ઝાડ. વરસાદ ઇન્ડિયાનો બાગડો છે ને? હે, ઇન્ડિયાનો બાગડા. ઇન્ડિયામાં આપણે બાગડો કહેતો ને, તો આ કેવાનું ઝાડ છે? આ કેવાનું ફૂલ છે? આ બહુ મસ્ત છે. અમે મારા હસબન્ડ છે, વર્ષાબેન છે, હાલો કરો. અજય એ લોકોને ઘરે મૂકીને એવા છોકરાને. પછી અહીંયા પણ એક ફૂલ છે. પછી આ ડેકોરેશન માટે કુંડા બરાબર રાખવા માટે છે. હે, કેટલા છે? કેટલા આ બાજુ હાલો ને પેલા. આ બાજુ છે બધા ફ્લાવર. આ છે બીજા નાના રોપ છે. આ બધા આવી રીતના ફૂલ થાય. 10 પાઉન્ડનું 10 પાઉન્ડના 6 આવે, જોઈ શકો છો. 10 પાઉન્ડના 6 ફ્લાવર મળે આમાં. આ છે ગોટાનો છે. આવી રીતના 6 રોપ આવે. એમાં ભાવ લખ્યો નથી. ને આમાં છે લાલ, રેડ ને ઓરેન્જ છે. નીચેમાં છે બધા મિક્સમાં છે. પછી આ છે પાછા યલો ને થોડા લાલ. આ છે રેડ. બહુ જ હમણાં બરફ પડ્યો થોડો. આ મસ્ત મજાના બધા ફૂલ છે. આ બાજુ એ બાજુ અમે જશું તો ભીંજાઈ જશું, કેમ કે ખુલ્લું છે. વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે. આ 3.5 પાઉન્ડ એક છે, જોઈ શકો છો. ફ્લાવર છે, એનું નામ છે કઈ છે? આપણે ઇન્ડિયામાં ઊંધા ફૂલ આવે ને એના જ્યુસ ઝાડ છે. એની પ્રાઇસ આમાં 225નું એક છે. પછી આ છે, આ અલગ છે. પછી આ છે સૂર્યમુખીનો ઝાડ, એની પ્રાઇસ છે 450. પછી તમને હેલો ફ્રેન્ડ્સ, હવે ફૂડ બતાવશું તમને. આ છે પ્લમ. એપલ સી પ્લમ છે. આ છે પ્લમનું ઝાડ છે. આ બધા પ્લમ જ છે. પછી આ છે નહીં, પ્લમ છે. આ છે પેર, જોઈ શકો છો. આવી રીતના ઝાડવું મળે પેરનું. એની પ્રાઇસ શું છે? આ છે એપ્રિકોટ, જોઈ શકો છો. આવી રીતના બધા ઝાડવા તમને મળે, કુંડા આખા જોઈ શકો છો. આ બીજા મરચા છે. આ કઈ મરચા? અને પર્પલ સ્ટાર. પછી આ બીજા મરચા છે. પછી આ પણ મરચા છે. બધા અલગ અલગ મરચાના રોપ છે. પછી આ મરચા છે ને હાવ મોરા હોય. આ લેવા આ હાવ મોરા આપણે લાવીએ છીએ. આ મરચા છે ને હાવ જ મોરા હોય. ખાવાના બહુ મસ્ત લાગે. આ બધા ઉપર છે ને એ મોરા છે.
પછી આ નીચે પણ છે રોપ મરચીના. આમાં છે એ મિક્સમાં બધા છે નાના નાના. પછી એની પ્રાઇસ પણ છે, જોઈ શકો છો. ગમે એ લેવ તમે એટલાનું મળે. પછી આ બાજુ પણ છે બધું એ લખેલું છે. આ પણ મરચી છે, આ તીખા મરચા છે, નાના આવે ને તીખા એ છે. પછી આ મોટા છે જરાક એનાથી. કેટલા મરચાના રોપ છે અલગ અલગ. આ છે ટમેટી. પછી આ પણ મરચું છે, મરચી છે. પછી આ પીરા મરચા 5 પાઉન્ડનું. જ્યાં લાંબા ટમેટા છે 6 પાઉન્ડનું. અજય આ આખું 6 પાઉન્ડ આવે? અજય આખું 6 પાઉન્ડ આવે કે એક ખાલી 6 પાઉન્ડ? એક કા એક 6 પાઉન્ડનું આવે. પછી આ બીજી ટમેટી છે, આ પણ બીજા લાંબા ટમેટા. પછી નીચે પણ છે બીજા ટમેટા. આવું છે નીચે. પછી આ બધા જ રોપ છે, હું તમને બતાવું. આ કાકડી છે ને, આ છે કાકડી, કુકુંબર. પછી આ પણ કાકડી છે, સીબડા જોઈ શકો છો. સીબડાના રોપ છે અહીંયા. આ છે સીબડાના રોપ છે એમાં. એ તો આમ પાછું આપણે અંદર દબાવી દેવાનું. એમાં હું સ્ટ્રોબેરી છે. આ બીટ છે ને, બીટનું ઝાડ લાગે. આ છે ડુંગળીનો રોપ છે. પછી આ કોબીનો રોપ છે. પછી આ છે, આ પણ કોબીનો કે કંઈક છે, ખબર નહીં મને. પછી આ પણ કોબીનો રોપ છે. આ પણ કોબીનો રોપ છે. કુકુંબર. પછી આ સ્ટ્રોબેરી. કયા આ છે પાછા બીજા મરચા. મરચાનો તો કેટલા રોપ છે. આ દાડમનો રોપ છે. પછી આ ખબર નામ. આવી રીતના બધા રોપ છે આમાં. તમારે લેવું હોય તો તમે અહીંયા આવીને એકવાર વિઝિટ કરજો. આ ગ્રેપ્સનું રોપ છે, જોઈ શકો છો. આવી રીતના કુંડું મળે એક. આ છે બધી ખાતર ને એવું બધું છે અહીંયા. આવી રીતનું કઈ ઝાડ છે. વર્ષાબેન ઇન્ડિયાનો તાડ આવ્યો. તાડ જેવો ઝાડ છે ને. જા ઇન્ડિયાનો તાડ. ઇન્ડિયાનો તાડ જેવું લાગે. બધા આવી રીતના રોપ જે કરતા હોય તો અહીંયા લેવા આવજો. આવું છે અજયને આજે કાન વીંધવાનો છે. કાન કાજે અજયને એરિંગ લેવાનું છે. એરિંગ મોટા મોટા. આ છે ચેરીનું ઝાડ. થોડાક દિવસ શેરી આવી ગયા. જો ફૂલ ને બધે આવી ગયા. આ બધા શેરીના જ ઝાડ છે. એ લખેલું છે કે એ ઝાડમાં બધી હારસ છે કે મેરાની ટીમ લખ્યું છે. અહીંયા બધું લખી નાખે એટલે આપણે વાંચીને જ બધું ફોલો કરવાનું. આ બધી ઝાડ જ છે, રોપ છે બધા ફ્રૂટના. ચેરી ને સ્ટ્રોબેરી ને બધું, પ્લમ ને જોઈ શકો છો. આવી રીતના બધા પાઇપ ગોઠવેલા હોય, એની સાથે પાણી જાય. આકોર તો જગ્યા નથી કે આકોર કાંઈ જશે. આ બધા ઝાડવા છે. ખાતર ને બધું અહીં તમને મળી જાય. ઠંડુ થઈ ગયું ને ટોપા પહેરી લીધા બધી. નહીં એ બરાબર નહીં. આમ જરાક વધારે મોટા થાય ને એ લેવાય. તમારે કે લેવાય? ચાલો તમે હવે આ એકલે ડિસાઈડ કરી લીધું. પીરું ને ઓરેન્જ. ચાલો હવે જઈ લઈ લીધું. જો ઇન્ડિયાનો સારું આવ્યો. સારું 60 પાઉન્ડનો એક છે ગુલાબનો રોપ.
ગુલાબ છે, રોપ છે, પેલું ઓલું પણ છે વ્હાઈટ ને પિંક, 2 કલરનું છે. 60 પાઉન્ડનું એક રોપ મળે તમને, એક કુંડું. આ છે 14 પાઉન્ડનું એક. યલો થાય હો, પીરા થાય. એક 15 પાઉન્ડનું છે. એક આવી રીતના ગુલાબનું ઝાડ રોપ મળે. પછી એક પિંક કલર 15 પાઉન્ડનું એક. પછી એક આ રેડ કલર છે, પિંક કલર ને બધા મિક્સમાં કલર છે. આવી રીતના કલર મળે. એક કુંડું 15 ઝાડ છે. હું તમને બતાવું, તમે બધી તમે જોઈ લેજો. તમને જે ગમે એ તમે લેવા અહીંયા આવી જજો. હેરો આવવાનું તમારે લેવું હોય તો હેરો, નોથી પકવટી, એક સ્ટેશન જવા દેવાનું, પછી બીજા સ્ટોપે ઉતરવાનું. ત્યાં સામે દેખાય છે. આ બધા ગુલાબના છે આમાં બરોબર. હવે અમે થોડુંક આગળ જોઈ લઈએ, પછી તમને બતાવીએ થોડુંક જે કુંડાની બધી. અજયભાઈએ લઈ લીધા. ઘરે જઈને અમે વાવીશું ને એ વિડીયો પછી મૂકીશું, તો વિડીયોમાં સપોર્ટ કરજો. આ બાજુ બધી આવી રીતના બધી પાવડાની ખપારીની બધી ગાર્ડનનો સામાન છે. ખપારીની, તરીકામની, કોદારીની. અને પ્રાઇસ તમને હું બતાવું કેટલી છે. 45 પાઉન્ડનું એક. હા, ઓડોમાને એની પાસે 99 ને 50 એની પ્રાઇસ. 100માં ખાલી 50 પેની ઓછી છે. 100 પાઉન્ડમાં આ છે બધી દવા. આ ફૂલની ને બકાલાની ને ફ્રૂટની ને બધીની અલગ અલગ દવા હોય. પછી ખાતર છે આ બાજુ જોઈ શકો છો. આ બાજુ પણ દવા છે. આ બધી ગુલાબની દવા છે ને, ગુલાબની દવા છે ને, બધી ગુલાબની દવા છે. આ દવા લઈ જવી પડે, જાય ને ત્યારે તો થાય. આ પણ છે ફૂલની દવા. આ બધી ફૂલની દવા છે, જોઈ શકો છો. આ છે ગાર્ડન માટે શૂઝ. ગાર્ડનમાં શૂઝ પહેરીને જવાનું હતું. એ નાખે તો ટમેટો મોટા થાય. કઈ આ ટમેટાની દવા છે બધી. હે આ નાખે તો મોટા થાય. આ દવા નાખે તો હશે કે ટમેટા મોટા થાય. £7 એક આવે એક બોટલ. પ્રાઇસ ઝાર છે, વાડી કરવાની. £9 ની એક. આ બધી ઝાર જ છે. આ કોબી ની લાગે છે. ઝાર પણ રાખે છે. આડું કરવાનું કઈ 15 પાઉન્ડ. નેટ નેટ એ ઝાર જ કહેવાય, આપણે ઝાર કહીએ. ચાલો તો હવે અમે જઈએ ટીલ ઉપર. ટીલ કરી લઈએ પછી જઈએ પાછા વર્ષાબેનના ઘેર છોકરા મૂકીને એ વસ્તુ. પેલા એરિંગ હજુની એરિંગ પેલા કરવા જઈએ છીએ અમે. પછી તમને અહીંયા રોપ બતાવી દઈએ. ખબર ને આ છે લસણ. લસણના ગોટા છે. લેમનનું ઝાડ છે, 10 પાઉન્ડ રોપ છે. આ બધી ફ્લાવર છે. આપણા ઘરમાં છે એ છે. આપણે હમણાં રવાય છે. જા લઈ કોબીનું લઈ જાવ. કેટલા મસ્ત છે. આ બધા સીડ છે. ક્યાં છે? આ રે અહીંયા રીંગણાનું. એ લઈ લો. આ બધા 3 પાઉન્ડ અને 2.5 પાઉન્ડના એક પેકેટ મળે. સ્ટ્રોબેરી ને બધું છે આમાં. આ એક સ્ટ્રોબેરી સારી છે, મોટી મોટી આવી છે. તો કોટું લઈ જાત નવાઈ દીધી લોકો. આ બધા ટમેટાની છે. બધા ટમેટાના ઝાડ છે. આ ટમેટા તો છે.
મરચા આટલી જ આટલા પ્રકારના મરચા તમને અહીં મળે. And it's gone, right? Yeah. But that's like these are easy, and also the liquids are easy. લીલા વટાણા ને બધું મળે. What time are we doing? 5 o'clock or 4? What do you want? અમૃત છે પેલો ગોલગોટાનો છે. ગોટાનો ઝાડ નથી લાગતા કે એનું. ચાલો તો હવે ટીલ કર. આ છે મની પ્લાન્ટ 18 આ બાજુ બધા કુંડા છે. આ બાજુ બધા કુંડા છે વાવવા માટે જોઈ શકો છો. જેવા જોઈએ એવા બધા કુંડા તમને અહીંયા મળી જાય. સ્ટેન્ડ પણ છે એના આવી રીતના રહી જાય એની અંદર રાખી દેવાનું કુંડું. જોઈ શકો છો. તો ચાલો અજય ટીલ કરવા જાય છે ને આ છે બધું ગુલાબ છે પાણી પણ જોઈ શકો છો. ચાલો તો હવે અમે ટીલ થઈ ગયું પછી પાછા મળીએ. ચાલો તો હવે અમે જઈએ. હું તમને બતાવું આવી રીતનો ગેટ છે. તમારે આવું હોય તો અહીંયા એનું નામ પણ છે વાંચી લીજો. પછી અહીંયા છે ને બસ સ્ટોપ આવશે ત્યાં તમારે ઉતરીને પછી આ બાજુ થોડું હાલવું પડશે પછી અંદર એન્ટર થઈ જશો. આ છે પાર્કિંગ. ગાડી લઈને આવો તો આ પાર્કિંગ એરિયા છે. તો હવે અમે શોપિંગ થઈ ગયું અમારું. પછી હવે મળીએ પછી તમને. હેલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા વર્ષાબેનના ઘરે. તમે કાનનું વીંધવા ગયા હતા પણ બહુ પ્રાઇસ કીધી કાનનું વીંધવાની એટલે અમે પાછા વયા આવ્યા ઘરે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.